રાજધાની કેવડિયા બનાવવાના છે, તમે તૈયાર થઈ જજો। આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું, આગળ તમને બધાને ફાયદો થયો કે ખોટ થઈ? આપણો વડોદરા જિલ્લો હતો, એમાંથી છોટાઉદેપુર છૂટો પડ્યો તો આપણને બધાને ફાયદો થયો ને? આજે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું તો અમને ફાયદો થયો ને? તો આજે ગુજરાતમાંથી ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે કે નથી થવાનો? એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ। આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતા ઓછી વસ્તી છે, છતાંય તો 50 રાજ્ય છે। એટલા માટે સુચારુ વહીવટ થાય એના માટે આવનારા દિવસોમાં અહીંયા અમે ભીલ પ્રદેશ બનાવવા જઈ રહ્યા છે। મિત્રો, સરકારો ગરીબ કલ્યાણ મેળાઓ કરશે, નળ સે જલ લાવશે, પણ એમના મળતિયાઓ માટે છે। આજ દિન સુધી આપણને નળમાંથી પાણી આવ્યું